હાલો મિત્રો, જય ઠાકર, જય દ્વારકાધીશ, રાધે રાધે. રોજની જેમ આજે ફેરો ફરી નીકળી ગયા આપણે તારાપુર. રોજની જેમ આજે આપણે આવી ગયા ચોકડી. આજે ફેરાનું કે ભવિષ્ય હતું નહીં, એટલે મેં કીધું આજ ફેરો લાગશે જ નહીં લાગે એવું વિચારતો હતો. ફોન આવી ગયો એટલે આપણે નીકળી ગયા ગોડાઉન બાજુ. એટલે સંતરામ ગોડાઉનમાં પહોંચી ગયા આપણે. ત્યાંથી આપણે 60 સીટું ઓવરલોડ ભરી લીધી અને 5 બોરી માલ હતો એટલે 2 બોરી માલ આગળ મૂક્યો, કારણ કે ટેમ્પો આગળથી થઈ જાય નહીં ને ઊંચું જવાનું હતું વિદ્યાનગર. એટલે 2 રોડ છે, એક આપણે વડતાલથી ને જવાય ને એક કણેજરી ચોકડી છે, એટલે આપણે કણેજરી ચોકડી જ લઈ લીધું. અહીંથી પછી આ સર્કલનું નામ તો આપણને ન ખબર. આ સર્કલથી લગભગ 1 કિલોમીટર અંદર જવાનું હતું. પહોંચી ગયા આપણે આપણી મંજિલે. ત્યાં જઈને કરાવી નાખ્યું આપણે ખાલી કરીને વળી ગયા આપણે પાછા ઘર બાજુ વળી ગયા. એટલે આપણે તારાપુરના ફેરાનો ફોન આવ્યો હતો મને કે ખાવા ન જતા, પહેલાં ફેરો મારી દેજો, ઉતાવળ જેવું હતું. એટલે ફેરાનું કે ફાઇનલ હતું નહીં, પણ મેં કીધું કદાચ જવાન થાય તો એટલે મેં નખાઈ દીધું ડીઝલ નખાઈને આગળ આવેલો જ છું. આપણે ફેરો આવી ગયો તારાપુરનો, એટલે નક્કી થઈ ગયો. એટલે તારાપુરનું ભરી લીધું. ભરીને પછી આપણે નીકળી ગયા તારાપુર બાજુ. મજબૂરીમાં આપણને કોઈ મેણું મારી જાય ને તો ખમી જવાય ભલા માણસ, કારણ કે સમય બધાને મોકો આપે છે. આપણે વિચારતા કયો રસ્તો લીધો, એટલે આપણે રસ્તો લઈ લીધો નેરવાળો. તારાપુર જઈએ એટલે આપણે લગભગ વખત તો નેરવાળો જ રસ્તો લેતો હોય, કારણ કે એ શોર્ટકટ છે. લઈને જતા આપણે 2 વાગી ગયા, એટલે કડકડાઈને લાગી હતી ભૂખ, પણ ફેરો પતાય વગર મેળ આવે એવો નહોતો. આપણા નસીબમાં મહેનત લખેલી હોય તો પછી જીતે લખેલી નક્કી ફાઇનલ જ હોય છે. પહોંચી ગયા આપણે તારાપુર ચોકડી. અહીંયાથી અંદર જવાનું હતું પરિયેજ ગામ. પહોંચી ગયા પરિયેજ ગામ ને અહીંયા કરી નાખ્યું આપણે ખાલી કરીને વળી ગયા આપણે પાછા ઘર ભણી. પાછા આપણે તારાપુર વાળો રોડ પકડી લીધો. કડકડાઈને ભૂખ લાગી હતી ને મૂડે સારું નહોતું આજ, કારણ કે ભૂખ્યાને તરસે ઠોકાતા હોય. આ 2-3 દિવસથી ખબર નહીં કેવા દી ઉગા આવું જ થાય છે. મળીએ કાલ. જય ઠાકર, જય દ્વારકાધીશ. # જય દ્વારકાધીશ.